3 હાડી સિલેક્ટ કરી છે અને હજી એકાદી હાડી ઘટે છે. મેં કીધું પ્રસંગ હોય તો આપણે આ હાડી રાખી. મેં કીધું હાડીઓ ઘણી બધી છે અમારે, લાટ ઘણી. આ બહુ મસ્ત કલર. એ તો મેં લઈ દીધી તો હોય જ ને, લે તમે લઈ લીધી એટલે બીજું કોણ લઈ દે. અને આપણે છે ને મોટા હારનો ઘરેણાનો એવો કઈ શોખ ન હોય, પણ હાડીઓ વધારે ગમે. જો અમારે પીઠી દળવાની રસમ હોય. બધા દુલ્હન બેસી ગયા છે બે. આને જોવો ફેમિલી, અત્યારે અડધી રાતે આ બધું હાડીઓનો ખજાનો ખોલીને બેઠી. આમ જોવો તો ખરા, અહીંયા આખા ઘરમાં જોવો તો હાડીઓ 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 જોવો તો. અને આ ભાઈ અમારા હુતા નથી. અને વાગ્યા છે કેટલા અત્યારે જોવો, 1 વાગ્યો રાતનો. જોવો આને ખજાનો ખોલ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો લગન છે તો હાડીઓ તો સિલેક્ટ કરવી પડશે આપણે. મારે દેવી છે રોલ પાલેસમાં હાડી. 1-2-3 દિવસની વાર છે તો એક દિવસ બધી પહેરવાનું થાય. જો આ છે પીઠીમાં પહેરવાની છે, આ દાંડિયા રસમાં પહેરવાની છે, પછી આ ગ્રીન કલરની છે ઈ માંડવામાં પહેરવાની છે. માંડવો એટલે આપણે થાંભલી નાખે ને એ માંડવામાં પહેરવાની છે. અને જાનને દિવસે આપણે જે જાનું આવે ને લગ્નના દિવસે 3 તારીખે હાડી પહેરવાની છે. હજી ફોલ્ટીસમાં આપી છે એટલે એ હાડી હજી આવી નથી. તો એ હાડી આવશે તો હું પહેરીથી તમને બતાવી. તો 3 હાડી સિલેક્ટ કરી છે અને હજી એકાદી હાડી ઘટે છે. મેં કીધું પ્રસંગ હોય તો આપણે આ હાડી રાખી. મેં કીધું હાડીઓ ઘણી બધી છે અમારે, લાટ ઘણી. આ બહુ મસ્ત કલર. એ તો મેં લઈ દીધી તો હોય જ ને, લે તમે લઈ લીધી એટલે બીજું કોણ લઈ દે. અને આપણે છે ને મોટા હારનો ઘરેણાનો એવો કઈ શોખ ન હોય, પણ હાડીઓ વધારે ગમે. મજા આવે હાડી પહેરવાની. અને અત્યારે હોવાની તૈયારી હતી ને, જો આને મંગળસૂત્ર કાઢેલું છે. કેમ કે જો મારે હોવાની તૈયારી છે. અને હું છે ને વધારે હું કામ નથી બતાવતો ખબર? મેં ગંજી પહેરેલી છે ને, જો હજી તમને એકવાર બતાવી દઉં. જો આવી કન્ડિશનમાં શું નહીં તો હું મારો ફેસ નથી બતાવતો, સમજ્યા? કેમ કે મને થોડીક છે ને આમ મનમાં થોડીક શરમ આવે ને, એટલા માટે હું નતો બતાવતો આ રીતના. જોવા આ તો આને કીધું ને એટલે કે તમારું મોઢું બતાવો. અને આ છે આપણે લાલ મરૂન બાંધણી. તમે કોમેન્ટ કરજો મસ્ત હાડી કઈ છે આમાંથી. ભારે ભારે હાડીઓ તો ઘણી છે મારે. હા જોઈ જુઓ, આ બધી સાડી અહીંયા ગોઠવી છે. હવે તમે આમાં કોમેન્ટ કરીને કહી દેજો કઈ સાડી સારી છે. તારું શું કેવું છે ફેની? હા ને, જો આ સેલું હજી એક બાકી રહી ગઈ છે લીલા કલરની. એ તો બહુ ભારે હાડી છે. આ હાડી મારા દેરના લગ્નમાં લીધી છે, દીપકભાઈ લગ્નની હાડી છે, બહુ મસ્ત છે. હા, મારી બેસ્ટમાં બેસ્ટ સાડી હોય ને તો આ જો આવી રહ્યા. આ સાડી એટલી મને ગમે ને, મારી ફેવરિટ સાડી છે આ. લાગી મસ્ત, બહુ મસ્ત. એવું નથી, આપને મનપસંદ હોય ને ભાઈ, આપને એવું થોડું છે આપણા કપડા હોય તો તું કે હમણાં કઈ હાડી ગમે તને? એને જો આ હાથી વાળી ગીમી. આ મરૂન મરૂન કેવાય ને, જાંબલી વાઇન કલર કહેવાય. વાઇન કલર આપણે બેસ્ટ. આ દાંડિયા રસમાં આય હારી લાગશે ને આય હારી લાગશે. બે માંથી એક દાંડિયા રસમાં પહેરવાની છે અને આ પીઠીમાં પહેરવાની છે. માંડવાની આ પહેરવાની છે. તો એ 3 હાડી વચ્ચે પછી જાહુ ત્યારે એક જ ટાઈમ આ હાડી પહેર લેવું. તો હાડીઓનું સિલેક્શન આપણે કરી લીધું. થોડીક જે પહેરવાની છે ત્યાં રોલ પોલિશ કરી નાખશું. રોલ પોલિશમાં દેવીને તમે અત્યારે બધી કાઢી લઉં. અને હવે આપણે મળશું કાલે સાંજે, કારણ કે કાલે સાંજે છે પીઠું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ જોવાનું નહીં ભૂલતા. ખાસ કરી લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરો હમણાં. કેમ કે લગ્નના છે ને તડ બડાટી આપણા વિડીયો આવવાના છે, વ્લોગ આવવાના છે ટકાટક. હા, તો જો મહેંદી મૂકવાની બાકી છે, ઘણા પ્રસંગ બધાય બાકી છે, તમને આગળ બતાવતા જાવું. અને કાલે હવે મળશું આપણે પીઠીઓમાં. તારું ફેમિલી જો આપણે એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે આમાં જો અત્યંતા બેન ને જો અરે ચાંદલો લગાવ્યો. હા લગાવ્યો, ચાંદલો કર્યો છો. જો મારી કેમ હતું બેન તો હતું બેન છે. જો આ અમારે તૈયાર થઈ ગઈ.
હાલો તો પીઠીઓમાં જઈને તમે બધા હાલો પીઠીઓમાં પેટીઓમાં રાજ ગરબામાં સ્ક્રીન એટલે માથે નથી બેઠું ઘડી. અરે વાહ, જોયું ને આ બધા આપણા હાસા હાર છે હો. તમે બધા કહેજો કે અમારી સાડી કેવી લાગે છે ને આ સાડી ને કેવા કમ્પ્લીટ થયા છે ને કેવા તૈયાર થઈ ગયા છે. ચૂડી, વાહ 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 વાહ. તો હારું ફેમિલી, હાલો આપણે ઝડપથી જઈએ, કેમ કે ઓલરેડી આપણે બહુ મોડું થઈ ગયું છે. અને બહુ એટલે હવે મારે બીજું કાંઈ નથી કેવું, બહુ મોડું થઈ ગયું છે. સારું, હવે આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને હવે ડાયરેક્ટ મળીએ, બરાબર? પીઠીમાં રાસ ગરબામાં અને આગળ જે કાંઈ કાર્યક્રમ હશે એમાં મળતા રહીશું. સારું, હાલો જઈએ. તો ફાઇનલી આપણે પીઠી હતી ત્યાં વહી આવ્યા છે ને. હવે તમને બતાવું પીઠીની રસમ. જો અમારે આ કંટનો હોય એનાથી પીઠી દળવાની હોય તો તમને પીઠીની રસમ બધી બતાવું અને કઈ રીતના પીઠીની રસમ હોય એ તમને કહું. અહીં બધે તૈયાર થઈ ગયા. જા પીઠનું ડેકોરેશન. જો અમારે આ પીઠી દળવાની રસમ હોય. બધા દુલ્હન બેસી ગયા છે બે. અહીંયા જો છોકરા રમવા માંડ્યા. દુલ્હન આવે એ પેલા રમવા માંડ્યા. આ છે મારા નાના બેન ની ભાણકી. એ ધ્યાનું ધ્યાનું જોઈ લે.
બધા વડીલો બેસી ગયા છે, તો અડધા અહીંયા બેઠા અને અડધા આ બાજુ ને અહીંયા બધા બેસી ગયા છે. અને અહીંયા આપણે પીઠીની રસમ ચાલુ છે. અને હવે એ પીઠીનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળ રાસ ગરબા આપણે ચાલુ કરી દેવાના છે. જો હાલો બધા નાસ્તો કરવા બેસી જા. અને અમારા કાકી જઈ તે સમોસા ને એવું નાસ્તો કરવા માંડ્યા છે. દેહમાંથી આવ્યા છે. આ મારી બેન નાસ્તો કરવા માંડ્યા. ઈ જો નાસ્તો કરવા બોલાવે બધાને, તો બધા નાસ્તો કરવા બેસી જા. કાકી ખાવા માંડ્યા? મીના ભાભી આમ બધા બેઠા છે નાસ્તો કરો ને આપણે નાસ્તો કરી લઈ. તો આપણે જો ફેમિલી હવે આવ્યા છીએ ઘરે. અને પીઠીની જે હતું મારી સાળીનું અને આની બે બહેનોનું, તો પીઠીનું કામકાજ બધું કમ્પ્લીટ કરીને આવ્યા. જો પીઠીનું બધું કામકાજ કરીને વહીએ થોડોક એક આંટો દાંડિયા રસ તે આપણે લીધા હતા. ઘણા દાંડિયા રસ લીધા. આવ્યું એટલું તમને બતાવ્યું. એમાં વધારે નો હું કામ લે ખબર, કોપીરાઈટ આવી જાય. કોપીરાઈટ આવી જાય કારણ કે બહારના ગીત વાગતા હોય કે ને, એટલે કોપીરાઈટ આવી જાય એટલે નો જાજુ આપણે ઉતારીએ છીએ એમ. તો પીઠીની રસમમાં તો જો અમારી એ રીતના હોય. પેલા જે આપણે ઘંટલો હોય ને, ઘંટલેથી દળવાનો, એમાં મગ અને હળદર એ દળે, એ પીઠી દળવાનું કહેવાય. પછી હરિયો હીસવાનું, પછી પીઠી સોળવાનું, એવું બધું આવે અમારામાં રસમ બધી પીઠીની. એમાં જેટલું આવ્યું એટલું તમને બતાવ્યું અમે. અને જો અમારા હતું બેને હવે નાઇટ પોઝિશનમાં આવી ગયા છે. થાકી જાય. અને જો અમારા મમ્મી ને આ બધા ત્યાંથી હાલીને આવ્યા છે. તો હારા બધા લઈ લીધા. હાલીને આવ્યા બધા થાકી ગયા ને. હાલીને થાકી જાય ને. દીદી માઇન બિચારી પગાર પછી હું કે 8 વર્ષ સણિયો કર્યો તો હાલે પોગે ને. હા બેનબા દેવ મમ્મી બીજા થાકી ગયા. તો સારું ફેમિલી, જો આવી રીતના બધું આપણું કામકાજ મસ્ત મજાનું બધું પરફેક્ટ થઈ ગયું. રાસ ગરબા લઈ લીધા, પીઠીની રસમ કમ્પ્લીટ થઈ ગઈ. તો એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી ને. હે જય માતાજી ને. બાય બાય. જય માતાજી.